बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बंध में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। 4 દિવસ આપણી રજા હતી અને આજે 5મા દિવસે મુલાકાત થઈ। સુંદર સાથજી સાથે જ હતા આપણે બધા શ્રી 5 મહામંગલપુરી ધામ શ્રી બાઈજુરાજ મહારાણીના પ્રાકટ્ય મહામહોત્સવમાં ખૂબ ધામધૂમથી આપણે મનાવ્યો અને ખૂબ આનંદ લીધો। કોઈએ ભજન કીર્તન સાંભળીને આનંદ લીધો, કોઈએ સેવા કરીને આનંદ લીધો, કોઈએ નજરે નિહાળીને આનંદ લીધો, દર્શન કરીને આનંદ લીધો। એ બધા જ પ્રકાર છે ને એ જાગણીના છે। જાગણી કેવી રીતે બ્રહ્માત્માઓની થાય તો મેળાની પરંપરાઓ પહેલેથી જ આવી। कारण के धामनी अंदर तो सदीवे मेड़ो छे, धाम मध्य मेड़ो सदीवे पण दुर्लभ मेड़ो संसार। संसार ने अंदर आपणे अलग अलग देश, अलग अलग खेस, अलग अलग वेश ने अंदर आव्या अने एटला मेहनती थई गया।
મહેનતી એટલે એમાં પરોવાઈ ગયા કે કદાચ જવાનો સમય ન મળે, બ્રહ્મપ્રિયાઓને મળવાનો સમય ન મળે એટલે સંસારમાં પણ મેળા થાય. તમે જુઓ, બાયજુરાજ પ્રાકટ્ય મહોત્સવ મુખ્ય મેળો શ્રી 5 નવતનપુરી ધામમાં વાર્ષિક, અને હવે ઘણા વર્ષોથી ધોરાજીમાં જ્યાં તેમનો પ્રાકટ્ય મહોત્સવ છે, પ્રાકટ્યનું સ્થાન છે ધોરાજી, ત્યાં પણ તેજકુરીનું સ્થાન ધોરાજી જન્મ સ્થાન, ત્યાં પણ હવે મેળો થાય. સમયો સૌરાષ્ટ્રની ભાષામાં, અને પદ્માવતીપુરી ધામની અંદર મેળો તો નહીં પણ પ્રાકટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. શું કામ? હર વર્ષે એ નિમિત્તથી બ્રહ્મપ્રિયાઓ એકત્રિત થાય, મળે. ઝંડા ગાડિયા પ્રેમ કા ચૌદિસ પીયુ પીયુ હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागी न હોય. કદાચ કોઈ સુંદર સાથ એવી સુહાગણ આત્માએ ત્યાં આવી જાય અને એના અજાણતા પણ દર્શન થઈ જાય. ખબર ન હોય કે આ સુહાગણ છે, અજાણતામાં પણ દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. વરસાદ વરસી ગયો, 3 દિવસ કેટલા બધા ગુરુજન સંતો આવ્યા, પધાર્યા, અને એના પવિત્ર મુખારવિંદથી આશીર્વચન આપણે બધાએ શ્રવણ કર્યા કે જે સંસારમાં દુર્લભ છે. પ્રાણના જે વાણીમાં કીધું, જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિઘન જો ઉપજે તો મૂકીએ ન સાધ સંગ. જેના દર્શન માત્રથી નેત્રને તૃપ્તિ થઈ જાય અને વચનથી એક એક અંતઃકરણ શુદ્ધ થઈ જાય, ઠંડા પડી જાય. જો આવું આપણને મોકો મળતો હોય ને તો કોટી વિઘન ઉપજે, અનેક વિઘન કદાચ હોય ત્યાં પહોંચવામાં ને તોય પણ એ વિઘ્નોને પાર કરી અને ધામમાં પહોંચવું જોઈએ. કારણ કે પછી નહીં, બીજે દિવસે કાલે જ કઈ હતું નહીં. લ્યો, સમય બલવાન હે નાહી પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન. 3 દિવસ મેળામાં તમને એમ થાય કે આ કામ કરી લઉં પછી દર્શન કરવા જઈશ, અને મેળામાં જ તમે ન આવો તો શું, સમય ચૂકી ગયા. જે વરસાદ મિશ્રીનો થઈ રહ્યો હતો, વાણીના વચનોનો વરસાદ થઈ રહ્યો હતો, એ બુંદને સૌભાગ્યશાળી સોહાગણ આત્માઓ ઝીલી રહી હતી, અને મારે શું એવું કામ કે હું દર્શન પણ ન કરી શકી. થાય ને પછતાવો. જબ સમય ગયા ચલ, સમય ચાલ્યો ગયો. હવે એ જ ધામ છે, એમાં જ શ્રીજી અને બાયજુરાજ મહારાણી સત્તા સ્વરૂપે બિરાજમાન છે, પણ એમના જે પરિકરો, જે સંતો ગુરુજનો છે, એમના દર્શન નહીં થાય. એમના દર્શન સુહાગણ આત્મા ન જાણે ઇસ ઝુંડ મેં કોણ સુહાગીન હોય. એ તો આ વાર્ષિક મેળો હોય, મહામહોત્સવ હોય, ત્યારે જ બધા એને પણ લાલાયિત હોય કે સુંદર સાથને આપણે મળી. 3 દિવસ સતત આપણે ભગવત સ્મરણની અંદર રહ્યા, કોઈ સેવાથી, કોઈ ભજન કીર્તન, કોઈ અર્ચનથી, એમાં જ તરબોળ રહ્યા. એ બધા જાગણીના સીડીઓ છે, સુંદર સાથી સ્ટેપ છે, અને જાગણી પીઠમાં જ આપણે હતા. અને હજુ સાચી સેવા હવે જ છે, ચરણ રજની, કે જે સુંદર સાથ આવ્યા છે. ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ઢૂંઢ થકે ત્રિગુણ ને પણ બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ નથી મળી, શોધતા હતા વ્રજમાં. કારણ કે વ્રજમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી અને 3.5 કરોડ ગોપિકાઓ હતી. એમાં 12,000 ક્યાંથી મળે? એટલે એને શોધવી પડે. પણ આપણા ધામની અંદર તો જે પ્યોર બ્રહ્મપ્રિયા આવી હતી, ગયા, એમના સ્થાને પરત ગયા, અને હવે એની ચરણ રજ લેવી હોય ને તો આપણે પરમ દિવસે સોમવારે
જેને ચરણ રજ લેવાનો લાભ લેવો હોય એ પરમ દિવસે સોમવારે હાજર થઈ જાયજો ધામમાં. એ બધું જ હવે પ્રસંગ જાય એટલે કામ હોય, સેવા હોય, સફાઈ હોય એ આપણે પરમ દિવસે કરશું. કાલે રવિવાર છે, બધાને આગા પાછું જવું હોય એટલે હું એમ કહું છું કે પરમ દિવસે લગભગ મેસેજ આવશે જ, આપણે જશું. અને ત્યારે પણ આનંદથી જ એને વાગોળતા વાગોળતા આ કાર્ય આપણે કરશું બધા મળીને. તો આવો, બ્રહ્મવાણીનો વરસાદ, એક મોટું મહાન કાર્ય થયું આ 3 દિવસ દરમિયાન. કયું? અબ મેં હુઈ જાહેર. કેટલું સરસ એ બંટીભાઈ અને સુજાતા દીદીએ એમની મહેનતથી, એમાં મગજની મહેનત જોઈ ભાઈ. AI દ્વારા આપણને બતાવી દીધું. અત્યાર સુધી આપણે કલ્પના કરતા હતા કે કેવી રીતે શ્રીજી આવ્યા હશે, કેવી રીતે શાસ્ત્રાર્થ થયો હશે, કેવી રીતે સુંદર સાથે ગાદી ઉપર બેસાડ્યા હશે. વાણીના વિતકના માધ્યમથી આપણે વર્ષોથી શ્રવણ કરીએ છીએ અને આજે આપણે નજર સમક્ષ જોયું એક ફિલ્મના માધ્યમથી. કેટલો ભાવ વધી જાય સુંદર સાજી. ભલે આર્ટિફિશિયલ હતું, AI એટલે આર્ટિફિશિયલ એટલે કે નકલી હતું, પણ નકલમાં પણ અસલના દર્શન થઈ ગયા. અબ મેં હુઈ જાહેર. વર્ષોની તપસ્યા આજે પ્રગટ થઈ ગઈ અને હવે આપણા હાથમાં આવી ગયું. જ્યારે જ્યારે લીલાનું સ્મરણ કરીએ, જ્યારે જ્યારે લીલા નજરે નિહાળવાની હોય ને, ત્યારે આપણે જોઈ લેવાનું સુંદર સાચી. કારણ કે અત્યારે ઇન્ટરનેટ યુગ છે. કોઈ વસ્તુ છુપી નહીં રહે. મહાવિજ્ઞાનની અંદર વિજ્ઞાન પણ છુપેલું છે. પ્રાણનાથજીની વાણીમાં જ્ઞાન છે, વિજ્ઞાન છે, મહાવિજ્ઞાન છે. આજે એ પણ પ્રગટ થઈ રહ્યું છે ઇન્ટરનેટના માધ્યમથી. અને આપણે નજરે નિહાળ્યું સતત 40 મિનિટ સુધી આખો પાંડાલ. મને તો એ યાદ આવી ગયું વિતકનો પ્રસંગ કે જ્યારે શાસ્ત્રાર્થ થયો, વૈષ્ણવ સંપ્રદાય અનેક મત મતાંતરના સંતો સાથે સુરતમાં શ્રીજી સાથે શાસ્ત્રાર્થ થયો, ત્યારે આજ પાંડાલ ખચાખચ ભરેલો હતો. અને કે દંડી સંન્યાસીએ કીધું તું શ્રીજી મહારાજને કે પાખંડી આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે બહુ સરસ વ્યાખ્યા કરી હતી. એવો જ ખચાખચ દરબાર. અને ત્યારે તો લાઇટની સગવડ નહોતી, એટલે એવી મોટી મોટી બાતી કરેલી હતી કે ધોળા દિવસે અજવાળું હોય ને એવું અજવાળું ત્યાં હતું. અને એ જ યાદ આવી ગયું. હું મારી વાત કરું છું કે એ ખચાખચ દરબાર ભરેલો હતો ને. એમ જ શ્રી 5 મહામંગલપુરી ધામમાં ગુરુજી કહેતા હતા કે કીડી રસ સામે મળીને તો રડતી હતી. ચીટી કીડીને પણ ત્યાં ચાલવાની જગ્યા નહોતી. 40 મિનિટ સુધી એકદમ સાયલેન્ટ થઈ અને બધાએ એ મહામંગલપુરી ધામની દિવ્ય લીલાને નજરે નિહાળી અને હૃદયની અંદર સંજોઈને રાખી. એક બહુ મોટું ભગીરથ કાર્ય થઈ ગયું. બહુ સરસ અખંડ થઈ ગયું. અને હવે આપણે આપણા હૃદયમાં જ્યારે લીલાની આપણે સ્મરણ કરતા હોય ને, ત્યારે સ્વામી બાઈજુરાજ મહારાણીનું અદ્ભુત પાત્ર, અદ્ભુત એની સુંદર સાથની સેવા, અદ્ભુત શિનગાર અને સત્તા સ્વરૂપે બિરાજમાન કોણ છે? બાઈજુરાજ મહારાણી. તમે પૂછજો સુરતમાં કોનું મંદિર છે, એટલે એમ જ કે બાઈજુરાજ મહારાણીનું. અબ મેં જાહેર હુઈ પહેચાન પિયુસો તબ કહ્યો મહામતી નામ. અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. ચોપાઈ ત્યાં પ્રગટ થઈ છે. હુઈ પહેચાન પિયુસો. ક્યારે પહેચાન થઈ? કે જ્યારે કર પકડ બેઠાય કે આવેશ દિયો મોહે અંગ.
તા દિન છે પસરી દયા પલ પલ ચડતે રંગ. જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા ને એ શ્રી 5 મહામંગલપુરી ધામ શક્તિ રૂપાત્મક ગાદી છે, દૈવત્વની ગાદી છે. અને જ્યારે શ્રીજી બિરાજમાન થયા ને ત્યારે એને ઓળખાણ થઈ, હુઈ પહેચાન પિયુસો. અત્યાર સુધી કહેતા હતા તમને દર્શન પરમધામના થાય સદગુરુ મહારાજને, અને મને કેમ ન થાય? મારે પરમધામના દર્શન કરવા છે. ત્યારે સદગુરુ મહારાજ શિષ્ય માટે ખૂબ લાંબુ વિચારતા હોય, ખૂબ લાંબુ. શ્રી 5 નવતનપુરી ધામમાં સદગુરુ મહારાજ જો મહેરાજ ઠાકુરને દર્શન કરાવી દે તો એને એકને જ થવાના હતા. પણ સુરતમાં જ્યારે આગળની લીલાની એને ખબર જ હતી કે જ્યારે સુરત પહોંચશું ત્યારે આ શક્તિ રૂપાત્મક દૈવત્વની ગાદીની ત્યાં સ્થાપના કરવાની છે. એની ઉપર મહેરાજ ઠાકુર બિરાજમાન થશે, પ્રાણનાથ બનશે, અને હુઈ પહેચાન પિયુસો એ રાજ્યની ઓળખાણ કરશે, પરમધામના દર્શન કરશે. અને એમની સાથે જે 3700 સુંદર સાથ છે એમને પણ દર્શન થશે. શિષ્યનું ભવિષ્ય સદગુરુ જાણતા હોય. એટલે જેમ હું માગું અને મને તુરંત મળી જાય એ નથી, એ સદગુરુ મારું ભવિષ્ય જાણતા હોય કે આને આ સમયે આ જ વસ્તુ આપવી જોઈએ. એમ સદગુરુ મહારાજે ત્યારે ક્યારેય જવાબ ન આપ્યો, અને શ્રી 5 મહામંગલપુરી ધામને શોભા આપી અને કીધું કે હુઈ પહેચાન પિયુસો તબ કહ્યો મહામતીના અબ મેં હુઈ જાહેર. જાહેર એટલે 3700 તો ત્યાં હતા જ, અને એ બધા જ ને શ્રીજીની અંદર મન ભાવિત દર્શન થયા, જાહેર થઈ ગયા. પ્રાણનાથનું નામ ખિતાબ મળ્યો, ઉપાધિ મળી. શ્રી મહેરાજ ઠાકુરમાંથી શ્રી પ્રાણનાથ બન્યા. અને અમારી મલ્લિકા જે તેજકુંવરી મહારાણી સાથે સાથે હતી, તેજકુંવરી બાઈ, એ ત્યાં બાઈજુ રાજ બન્યા, શ્યામા મહારાણી બન્યા, જુગલ સરકાર બન્યા, અને બધા જ સુંદર સાથના દિલની અંદર સમાહિત થયા. AI ફિલ્મના માધ્યમથી આપણે આપણી નજરે નિહાળ્યું, અને વર્ષોથી આપણે વિતકમાં શ્રવણ કરતા જ આવ્યા છીએ લીલા. શ્રી 5 મહામંગલપુરી ધામ એ ચિદાત્મક ભૂમિ છે, ચિદની ભૂમિ છે, અને એ લીલા આપણે નજરે નિહાળી. તો આવો હવે આપણે છીએ ક્યાં? વાણીમાં, ખિલવતમાં. 5મું પ્રકરણ અને 13મી ચોપાઈ સુધી આપણે પહોંચી ગયા હતા. આપણે આજે 13મી ચોપાઈ જોઈએ. કે કલામ હક જુબાન કે તિનકા કહું વિવેક, ઇન કહેની સે કાયમ હુએ દુની પાયા હક એક. કલામ હક જુબાન કે, પરમાત્મા દ્વારા કહેવામાં આવેલા વચનોનું, ઇન્દ્રાવતી કહે છે કે હું તમને કહી રહી છું કુરાનમાં. કુરાનના વચનોનું વિવેચન પણ કર્યું ને, એટલે કહે છે કે હું કહી રહ્યો છું. તિનકા કહું વિવેક, એ વચન હું તમને કહી રહ્યો છું. ઇન રહેની સે કાયમ હુએ, તે વચનોથી, ઇન રહેની સે, કે તે વચનોથી કાયમ હુએ, એટલે કે એ વચનોથી સાંસારિક જીવોએ પણ એક પરમાત્માના રહસ્યનું સુખ સમજી અને અખંડ સુખ પ્રાપ્ત કર્યું. કારણ કે કુરાન, પુરાણ એ કાગજ દોવું એક પરવાન એક જ છે. ભાષાથી અલગ છે, બાકી બેઉ એક જ છે. ઇન્દ્રાવતી કહે છે એ પણ મેં તમને સમજાવ્યું, કારણ કે ઇન્દ્રાવતી કહે જ છે આગળ. ઇન્દ્રાવતી કહે દિલ દે રે દે, जिन गुण किए सो एरे ए. આપણને કલશ વાણીની અંદર કીધું, પ્રકાશ વાણીની અંદર કીધું કે ઇન્દ્રાવતી કહે દિલ દે રે દે, તમે તમારું દિલ આપી દો, અને જીન ગુણ કીએ એ રે એ, અને દિલ એક વખત આપી દો એટલે રાજ્ય ઉપર અપરંપાર રાજ્ય આપણી ઉપર કૃપા કરશે. તેરે કહેના હોય સો કહેરે કે, લાભ લેના હોય સો લેરે લે. તારે જે
આપસમાં જે વાત કરવી હોય રાજજી મહારાજ સાથે તું કહી દે, અને જે લાભ લેવો હોય એ લઈ લે. રાજજી બનીને સંસારમાં કોણ આવ્યા છે? સદગુરુ મહારાજ આવ્યા છે. એટલે જ સંતોએ વાણીમાં કીધું છે કે લાભ જ લેવો હોય તો બેસો રે એકાંત માને, મૂકીને બતાવો અપાન, કે તમારું આપોપણું મૂકી દો. લાભ લેવો હોય તો બેસો એકાંતમાં. ભલે તમે મેળામાં બેઠા હોય, પણ અકેલે મેં મેલા ઓર મેલા મેં અકેલા. જેને રહેતા આવડતું હોય ને એ ગમે એટલા સુંદર સાથની કે માણસોની મેદની તમે કહો, પણ જે પરમાત્મા સાથે જેની પ્રીત બંધાણી છે એ મેળામાં પણ અકેલા હોય, મેલે મેં પણ અકેલા હોય, મેળામાં પણ એકલો હોય. કે લાભ જ લેવો હોય તો બેસો ને એકાંત માને, મૂકીને બતાવો અપાન. આપો પણ છોડી દો. એ કુચથી બ્રહ્માંડના તાળા જ ઉઘડે ને. કઈ કુચીથી? તારતમ. કુંચી એટલે ચાવી. કુચથી બ્રહ્માંડના તાળા જ ઉઘડે ને, લાગે રે ભજનમાં એક તાર, લાગે રે ભજનમાં એક તાર. ભજન, પરમાત્માનું સ્મરણ જ્યારે એકલા હોય ને ત્યારે તારતમ ચાવી લગાડવાની. એ કુચીથી બ્રહ્માંડના તાળા ઉઘડી જાય, 14 લોક બ્રહ્માંડના તાળા ખુલી જાય. અને ક્યાં જઈને ઊભી રાખે મારી આત્મને? પરમધામ 25 પક્ષ, ચાંદની ચોક અને 100 સીડી ચડીને ઉપર પાર થઈ જાઓ, ધામ દરવાજાની સામે ઊભી રહું ને, દર્પણ રંગનો દરવાજો ઓટોમેટિક ખુલી જાય. અંદર પ્રવેશ મળે. શેનાથી? તારતમથી. એટલે ઇન્દ્રાવતી કહે છે તેરે કહેના હોએ સો કહેરે કે લાભ લેના સો લે રે લે. તારે અને એ દરવાજાની અંદર તું પ્રવેશ કરીશ, રાજજીને તારે જે કહેવું હોય એ કે, ને તારે જેટલો લાભ લેવો હોય એટલો તું લઈ શકે. એટલે કીધું લાભ જ લેવો હોય તો બેસો રે એકાંતમાં, ભીડમાં નહીં. ક્યારેક ઘણી વખત નિવેદન કરતી હોય કે ક્યારેક અડધો કલાક બિલકુલ એકલા થઈ, ઝીરો થઈ અને બેસજો. કોઈ વિચાર મનમાં નહીં, કોઈ સમાજ પરિવાર નહીં, કાંઈ જ મનમાં નહીં. ઝીરો થઈને બેસશો ને એટલે તમને તમારા દર્શન થશે, મને મારા દર્શન થશે. દુનિયાના દર્શન તો આપણે આ ચર્મ ચક્ષુથી કરીએ છીએ, પણ અંતઃ ચક્ષુથી મારે મારા દર્શન કરવા હોય તો મારે એકાંત લેવું પડે. એટલે ઇન્દ્રાવતી કહે છે તારતમ કહેત હે આરે આ 1000 બાર કહું હારે આ. તારતમ કહે છે આરે આ. આરે આ એટલે આ વાણીને તું લે અને તું પી. 1000 બાર કહે હારે આ. એની અંદર પ્રવેશ કરીશ એટલે 1000 વખત કહેશે તું મારી છો, તું મારી છો. માયા સો કીજે નારે ના, નાબૂદ ફેરા જીન ખારે ખા. પછી માયા અંદર પ્રવેશશે નહીં. પણ આપણે જ ખોવાઈ ગયા છીએ સુંદર સાથજી. એટલે આપણને શોધવા આપણે જ જરૂર જવું પડશે. બીજા કોણ મને શોધશે? મારે જ. હું ખોવાઈ ગઈ છું. એ પણ સંતોએ વાણીમાં કીધું કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો ને, બાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો.
ભીતરનો ભેરું, ભેરું એટલે સાથી, અંદર કોણ છે? આત્મા. જાગ્રત છે પણ ખોવાયો એટલે મને ખબર નથી કે ક્યાંથી એ આત્મા આવી છે અને આત્માની કઈ સત્તા છે આ સંસારમાં, એ આત્માનું કેટલું મૂલ્ય છે આ સંસારમાં કે જેના થકી આવું શરીર ચાલે છે, એ જ ખોવાઈ ગયો છે. માર્ગનો ચિંધનારો ભોમિયો ખોવાણો. ભોમિયો એટલે સદગુરુ. સદગુરુ મળતા નથી એ જીવને, ત્યાં સુધી એ ખોવાઈ ગયેલી આત્મા છે. કહે છે વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો. વાટે એટલે આ સંસારની વાટે કે ક્યાંય સ્થગિત થઈ ગયા હોય, કોઈ એવા આર પાર કરાવે એવા સદગુરુને જોયા હોય તો એ સદગુરુનો મને માર્ગ ચીંધજો. હું ત્યાંના, અને આપણે કેટલા સૌભાગ્યશાળી. હું તો એમ જ કહું કે જ્યારે આપણને હું મળી જાય, મને હું મળી જાય ને ત્યારે ખબર પડે કે હું કેટલી સૌભાગ્યશાળી છું. એટલે ઇન્દ્રાવતી કહે છે માયા સો કીજે નારે ના, નાબૂદ ફેરા જીન ખારે ખા. આટલે સુધી તમે અંદર પહોંચી જશો તારતમ કહેશે આરે આ. 1000 બાર કહું હારે હા. માયા સો કીજે નારે ના, નાબૂદ ફેરા જીન ખારે ખા. તો પછી આ શક્ય જ છે કે ધની કે ચરણે તું જારે જા, ऐसा ન આવે ऐसा ન પાવે દારે દા. ધણીના ચરણમાં જાઓ. હમણાં ચોપાઈ આવશે રહેનીમાં, રહેનીમાં રહી. હવે ઉપદેશથી સંદેશથી કામ નહીં ચાલે. કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. હવે ઇન્દ્રાવતી કહે છે તમારે રહીને બતાવવું પડશે, ત્યારે જ તમને લાભ થશે. ધની કે ચરણે જારે જા, ऐसा ન પાવે દારે દા. જો ચૂક્યા અબ તો તારે તા, તો સિર મેં લગસી ઘારેગા. જો આ દાવ તું ચૂકી ગયો. કયો દાવ? કે મનુષ્ય જન્મ અનમોલ રે, इस मिट्टी में मत घोल रे. फिर ना मिलेगा ऐसा समय, कभी नहीं कभी नहीं कभी नहीं रे. કે જો ચૂક્યા અબ તો અબ કો તારે તા. હવે તું આ દાવ ચૂકી ગઈ મનુષ્ય જન્મનો. તું આમને આમ આવીને આવી રહી ગઈ તો સિર પર લાગસી ઘારેગા, કપાળમાં લાગશે ઘારેગા. બે આંખ હોવા છતાં, કોડા જેવી બે આંખ હોવા છતાં તું ભીતમાં ભટકાઈશ. આંધળી થઈને તું ફરે છે. હજી તું સમજી જા, ઇન્દ્રાવતી કહે છે. અને એ જ સમજાવવા માટે રાજજી મહારાજનો દરરોજનો પ્રયાસ છે. દરરોજ આપણને રાજજી મહારાજ કોઈને કોઈ ચોપાઈના માધ્યમથી પ્રેરિત કરે અને જગાડી રહ્યા છે કે મારા સુંદર સાથને કાંઈક ને કાંઈક મળે અને જાગ્રત રહે. એની અવસ્થા એટલે જગાડે છે. ઘણી વખત હું કહેતી હોય કે આપણે ગામડામાં રહેતા ને ત્યારે ઉનાળાના ગરમીના દિવસોમાં ડાકુ ચોર આવતા રાત્રે અને વારા ફરતી જાગતા પાડોશમાં. એટલે આપણી એક સોસાયટી, ગામડામાં તો સોસાયટી ન કહેતા, શેરી કહેતા. એમાંથી વારો હોય 5-5 જણાનો કે આજે આ ઘરના 5 જણાને જાગવાનો વારો. આખા ગામની અંદર એ લાકડી પછાડતા જાય અને બોલતા જાય, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા સૂજો. કે મરી જાય એવી ઊંઘ નહીં કરતા, સજાગ નીંદ રાખજો, સજાગ થઈને સૂજો. ચોરનો ડર છે, ચોર આવશે. એમ મારી અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા રૂપી ચોર ઘૂસેલા છે. એ ચોરને કાઢવા રાજજી મહારાજ દરરોજ આવે છે કે જાગતા રહેજો. જાગવું, જગાવું, જુગત સો, છોડો નીંદ વિકાર. હવે તમે આ નીંદને છોડો, વિકારને છોડો. હું યુક્તિપૂર્વક તમને જગાડી રહી છું. ઇન્દ્રાવતી કહે છે દરરોજ કોઈના માધ્યમથી, દરરોજ હું તમને જગાડી રહી છું.
એ ચોરને તમે હટાવજો. ચોર અંદર ઘૂસી ગયા ઘરમાં, જાગે નહીં. જે જાગતા ન હોય એની અંદર એના ઘરમાં ચોર ઘૂસી જાય અને ચોરી કરીને લઈ જાય. એમ હું જાગ્રત ન રહું, તારતમના વચનોથી હું સજાગ ન રહું હજી સુધી, તો મારી અંદર ચોર આવે કે ન આવે? અહંકાર, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા રૂપી ચોર અંદર ઘૂસી જાય. એ ચોરને ઘૂસવા નથી દેવા. એટલા માટે અમારી ઇન્દ્રાવતી સખી, અમારા પ્રાણનાજીનો રોજનો આ પ્રયાસ છે. એ આપણે મોટા સૌભાગ્યશાળી છીએ. ચોર દેખાય નહીં, એ સંસારમાં આવે ચોર તો દેખાય, એને તો તમે પકડાઈ જાય તો મારો પીઠો પોલીસના હવાલે કરી દો, પણ આ અંદરના ચોર નથી પકડાતા. કામ, ક્રોધ, લોભ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, અહંકાર, એ ચોરને પકડી અને મારે જાતે બહાર કાઢવા પડશે. નાબૂદ ફેરા જીન ખારે ખા, સિર મેં લાગસી ઘારે ઘા. આ ચોરને બહાર કાઢવાના છે અને દરરોજ રાજજી બહાર કાઢે છે. આપણે કલશ ગ્રંથની અંદર આપણે ફાલની ચોપાઈ, આ 3 અખંડ પારાયણની અંદર કેટલી પારાયણો સમાવેશ હતી. ફાલની ચોપાઈ કઈ નીકળી ખબર છે? અમારા પરિમ સખી મહારાજ, પરમ વંદનીય પરિમ સખી મહારાજે ફાલની ચોપાઈ જ્યારે એના હસ્તક કમલથી પ્રગટ કરીને, તો કલશ ગ્રંથ જાગણીનું પ્રકરણ કે બાહે ગ્રહીને તારું તમને 33મી ચોપાઈ કે જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખ પાલમાં, ઘેર પહોંચાડું નિર્ધાર. કે હું તમને હાથ પકડીને તારવા માટે આવ્યો છું. તમને માયાની, મોહની, સંસારની સેજ પણ લહેર ન લાગવા દઉં. તારતમ જ્ઞાનથી તમને જાગૃત કરી અને સુખપાલમાં બેસાડી અને તમને ઘરે લઈ જાઓ. જાગણીનું પ્રકરણ ક્યાં અવતરણ થયું? સુરતમાં. કલશ ગુજરાતી સુરતમાં પૂરા વાણીનો સાર અને પૂરા વાણીને એક જૂટની અંદર બાંધી લીધી હોય તો એ 135 ચોપાઈ છે. જાગણીનું પ્રકરણ, કલશ ગ્રંથ ગુજરાતી જાગણીનું પ્રકરણ. એક એક શબ્દ ચોટ લાગે એવો કે કદાચ તમે ગમે એવી અજ્ઞાનતાની અંદર સૂઈ જશો, સૂતા હોય, પણ એ જાગણીના પ્રકરણના પાઠ તમે દરરોજ કરશો ને, તો હું દાવાથી કહું, તમને કોઈ પ્રભાવ તારતમનો તમારા જીવ ઉપર ન પડતો હોય ત્યારની વાત છે. કે કેમેય વાતે જીવ માનતો ન હોય, જાગતો ન હોય, વાણીનો કોઈ પ્રભાવ ન પડતો હોય, તો આ વાણીની સમક્ષ તમને દાવાથી કહું છું કે જાગણીનું પ્રકરણ તમે દરરોજ 11 દિવસ સુધી જાગણીના પ્રકરણના પાઠ કરશો ને, 11મા દિવસે તમારી આત્માને ચોટ લાગશે ને લાગશે. એવી દવા છે એની અંદર, એવી દવા છે. અને એ આખી વાણીનો સાર, શિર મોર કલશ એ આપણા સુરતની અંદર પ્રગટ થયો, અવતરણ થયું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જો તું દા ચૂકી ગયો આ મનુષ્ય જન્મનો, તો પછી કપાળમાં વાગશે ઘારે ઘા. માત્ર કહેનીમાં નહીં, રહેનીમાં આવવાની વાત અમારી ઇન્દ્રાવતી કરી છે. આગળની ચોપાઈ, જેને કહેની કિલ્લીએ સે ખુલ્યા ભિસ્ત કા દ્વાર, સો કહેની છુડાઈ હુકમે દે ફેલ રહેની સાર. કે તારતમ જ્ઞાન રૂપી જે ચાવીથી મુક્તિ સ્થળોના દ્વાર ખુલી ગયા છે. અને હવે ધામધણીના આદેશ માત્ર ઉપદેશને મહત્વ ન આપીને, આદેશ અને ઉપદેશને મહત્વ ન આપીને પછી કહે છે ઇન્દ્રાવતી કે ચરિતાર્થ કરવાને જ સાર રૂપ માન્યું છે મારી ઇન્દ્રાવતી. કે કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. હવે ચરિતાર્થ કરીને બતાવો. અત્યાર સુધી જ્ઞાન લીધું, પછી જ્ઞાન દીધું, પછી હવે ચરિતાર્થ કરીને બતાવો. ઇન્દ્રાવતી કહે છે મેં લીધું, પીધું, વિલસ્યું, વિસ્તર્યું પ્રમાણ. હવે તમે મોજ કરો. હવે તમારા એકાઉન્ટમાં ખૂબ અમાનત જમા થઈ ગઈ છે, એમાંથી હવે તમે મોજ કરતા થઈ જાઓ.
અત્યાર સુધી કહેની એટલે કહેનીમાં હતા, કહેવાવાળા કહેનીમાં હતા, શ્રવણ કરવાવાળા શ્રવણ કરતા હતા, સુનની સાંભળતા પણ હતા. ગઈ રાત મેં અજ્ઞાન રૂપી રાત્રિની અંદર એ બધું ગયું. હવે જ્ઞાન રૂપી રાત્રિ આવી ગઈ, અજવાળું થઈ ગયું કે કર્યા આત્મના અજવાળું થઈ ગયું. એટલે હવે એને ચરિતાર્થ કરીને બતાવવું પડશે. ઇન્દ્રાવતી કહે છે સુંદર સાજી, તો કાલે આપણે 15મી ચોપાઈમાં, કાલથી આપણે 15મી ચોપાઈ લેશું. આજે સમય પૂરો થઈ ગયો. અહીંયા જ આપણે વાણી ચર્ચાને વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.